તો મોટા સમાચાર અત્યાર સુધીના જયરાજ આહિરની અંતે ધરપકડ થઈ ચૂકી છે અને આખી પ્રેસ નોટ પણ બહાર આવી ગઈ છે અને અત્યાર સુધીમાં 14 આરોપી થઈ ગયા છે। આપણે એ પણ જોઈ લઈએ કે એસઆઈ તરફથી જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં શું કહેવામાં આવ્યું। ટીવી સ્ક્રીન પર મોટા સમાચાર નવનીત બાલદિયા, જેમાં આ કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની ધરપકડ થઈ। આખરે તેમની ધરપકડ કરવામાં આવી છે અને એમણે પોતે જ એમણે એ વ્યક્ત કર્યું હતું। હવે આપણે પ્રેસ નોટ એ જાણી લઈએ। એસઆઈટીએ કહ્યું કે 20 દિવસ જેટલા ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ કરી 8 આરોપીના 3 દિવસના પુનઃરિમાન્ડ મેળવ્યા હતા। પહેલેથી જ 8 આરોપી ઝડપાયેલા હતા અને પછી એસઆઈટીએ વધુ જે આરોપીઓ છે સંડોવાયેલ હોવાના પુરાવા પ્રાપ્ત કર્યા। એસઆઈટીએ કાનાભાઈને પકડ્યા, સંજયભાઈ ચાવડાની ધરપકડ કરી અને દિનેશભાઈ સોલંકીની ધરપકડ કરી, એટલે ટોટલ 11 આરોપી થયા હતા। અને પછી જે દિવસે એમની ધરપકડ થઈ હતી એ જ દિવસે એમણે વધુ કેટલાક 2 આરોપી ઝડપ્યા હતા અને હવે જયરાજ આહિરની જ્યારે ધરપકડ થઈ ટોટલ 14 આરોપી થઈ ગયા છે આ કેસમાં। આરોપીઓ સાક્ષીઓની પૂછપરછમાં જયરાજ આહિરનું નામ મળ્યું છે।